રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે ભાવનગરમાં ₹396.34 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ યોજાયા હતા, જેમાં સાંસદ, ધારાસભ્યો, મેયર, પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે ભાવનગર શહેરમાં ₹396.34 કરોડના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે આવી પહોંચ્યા હતા. મુખ્યમંત્રીના સ્વાગત બાદ પ્રથમ ₹1.47 કરોડના ખર્ચે નવીનીકરણ પામેલા યશવંતરાય નાટ્યગૃહનું લોકાર્પણ કર્યું હતું, જેથી કલાપ્રેમી નગરીના કલાકારોને તેનો લાભ મળશે. યશવંતરાય નાટ્યગૃહ ખાતે કલાકારો પણ આ તકે ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્યમંત્રીએ તેમની સાથે પણ મુલાકાત કરી હતી. ત્યારબાદ ભાવનગર ખાતે ₹3.89 કરોડના ખર્ચે નવનિર્મિત રેન્જ આઈજી કચેરીનું લોકાર્પણ કર્યું હતું, જેમાં આઈજી, એસપી સહિતના અધિકારીઓ પણ જોડાયા હતા, જ્યાં મુખ્યમંત્રીને ગાર્ડ ઓફ ઓનર સાથે સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુલિસ્તા મેદાન ખાતે મુખ્યમંત્રીના હસ્તે મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન ફાયર સહિતના 91 વાહનોને લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું. તેમજ મહાનગરપાલિકા, નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર, માર્ગ મકાન વિભાગ, સર્વ શિક્ષા અભિયાન, સિંચાઈ યોજનાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યું હતું. કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.